નમસ્કાર, જય પરશુરામ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્ભાવતી નગરીમાં ક્રિષ્ના હોસ્પિટલનું ડભોઈના લોકલાડીલા ધારાસભ્યના હસ્તે રિબિન કાપી લોકાર્પણ। આજ રોજ દર્ભાવતી નગરીમાં ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રિબિન કાપી નવનિર્મિત ક્રિષ્ના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના બીરેન શાહ, વિશાલ શાહ તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ક્રિષ્ના હોસ્પિટલમાં ઓર્થોપેડિક, હાડકાનો વિભાગ, ડેન્ટલ વિભાગ, આઈ સ્પેશિયાલિસ્ટ, ફિઝિશિયન તેમજ આઈસીયુની સુવિધાઓ છે અને ટૂંક સમયમાં જનરલ સર્જરી, ગાયનોલોજીસ્ટ તેમજ અન્ય વિભાગ શરૂ કરવા ડોક્ટર જીમિત શાહે જણાવ્યું હતું। ડભોઈ નગર તેમજ આસપાસના ગામડાઓની ગરીબ જનતાને ન જીવા દરે ટ્રીટમેન્ટ આપવાની ડોક્ટર જીમિત શાહે ખાતરી આપી છે। હોસ્પિટલ અને આઈસીયુ આજે કદાચ પ્રાઇવેટ હોસ્પિટલોમાં સૌથી મોટી હોસ્પિટલ આજે દર્ભાવતી નગરીમાં શરૂ થઈ રહી છે, ત્યારે હું ડૉક્ટર જીમિત શાહ અને જીમિતસિંહને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। આમ તો હોસ્પિટલનો ધંધો બહુ ફૂલે ફાલે એવું કહીએ ખોટું કહેવાય, પણ જે કોઈ દર્દી આ હોસ્પિટલમાં આવે એ શારીરિક અને માનસિક સંતોષ લઈને જાય એવી શુભેચ્છા પાઠવું છું। પરિવાર દર્ભાવતીના તમામ નગરજનોને પણ નવી સુવિધા ઉપલબ્ધ થવા બાબત શુભેચ્છા આપું છું અને અભિનંદન। હું ડૉક્ટર જીમિત શાહ, ડૉક્ટર બિંદી શાહ અને ક્રિષ્ના હોસ્પિટલ અને આઈસીયુનું હોલ ફેમિલી વતી આપણા ધારાસભ્ય ડૉક્ટર શૈલેષભાઈ મહેતાનું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો હોસ્પિટલમાં આવ્યા આપણે અને એમના સહકારથી અને બધા ડભોઈ નગરજનોના સહકારથી બધી લોકો સેવા આપવા માટે બેઠેલા છીએ। અમે 24/7 ગમે ત્યારે બધા આવશે તો એ લોકોને સેવા મળશે। સાહેબ, આજે હોસ્પિટલનું ઓપનિંગ થયું છે, કઈ કઈ સુવિધાઓ ડભોઈ નગરના અને આસપાસના તાલુકાના લોકો દર્દીઓને મળી રહેશે? અત્યારે આપણે ત્યાં ઓર્થોપેડિક એટલે હાડકાનો વિભાગ છે, આઈ સ્પેશિયાલિસ્ટ છે, ડેન્ટલ વિભાગ છે અને ફિઝિશિયન અને આઈસીયુ આટલો વિભાગ કાર્યરત આપણે કર્યો છે। ભવિષ્યની અંદર વિચાર છે કે આપણે બીજી ડિપાર્ટમેન્ટ જે છે જેવા કે જનરલ સર્જરી, પીડિયાટ્રિશિયન અને ગાયનેકોલોજીસ્ટ એ બધા ડિપાર્ટમેન્ટ આપણે ભવિષ્યમાં ચાલુ કરવાનો પ્લાન કરી રહ્યા છીએ અને તમારા બધાનો સહકાર હશે તો સુપર સ્પેશિયાલિટી વિભાગ બી આપણે ચાલુ કરીશું।